દરબારો તો નેચું ગાલીને ઘેર નહીં આવો. એ ઢેડ ભંગી નહીં ભાઈ, રજપૂતો છે. ઈવાની ઐતિહાસિકમાં જમવા માટે હાથીઓનો ઘોડાપાવ ઘાટ આવતો એનો વિરાજ માનવું પડે. એ ભાઈને બોલતા બોલે કીધું પણ કાલે માફી માંગી લીધી. પણ ઈ ભાઈ થોડા બોલતા હતા, ઈ તો ધૂણતા હતા કે કયા દેવ ધૂણતા હા હતા. બરાબર વસ્તુ છે પણ થઈ ગયું. એમ થોડી હાલે. તો ભાઈ ઈ તો રોજ બધા કહે છે ને રોજ માફી માંગી લે છે, એવા થોડી હાલે. ધૂણતા બોલે તો આપણી દેવ માંથી ફરિયાદ કરવી છે. તો નમસ્કાર દર્શક મિત્રો, વિડીયોમાં તમારું સ્વાગત છે. તો મિત્રો, થોડાક દિવસ પહેલા એક ભુવાજીએ દલિત સમાજ વિશે કેટલાક અપમાનજનક શબ્દો કયા હતા, જેને લઈને અત્યારે દલિત સમાજમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો છે. તો મિત્રો, એને લઈને દલિત સમાજના એક નેતા વસંતભાઈ ચાવડાએ આ ભુવાજીને ફોન કર્યો હતો અને ત્યાર પછી આ બંને વચ્ચે શું વાતચીત થઈ તે ચાલો વિડીયોમાં આપણે જોઈએ. હેલો, હાજી કોણ? આપ કોણ બોલો છો સાહેબ? હું વસંત ચાવડા બોલું છું. હા બોલો. તમારો એક વિડીયો આવ્યો છે. એ તો વાત થઈ ગઈ ને માફી. કોની યાર? કોની યાર વાત થઈ? તમાર રેલવે જોડે વાત કરવા અધ્યક્ષ હેલો. હા કોણ? હાજી કોણ બોલ્યા? વસંત ચાવડા બોલું. ક્યાંથી? અમરેલી થી. અમરેલી. વસંતભાઈ? હા. હરેશ પરમાર બોલું. હા, શું થયું ભાઈ નું? ગુજરાત પ્રદેશ ઉપાધ્યક્ષ સેના? સર્વ સમાજ સંગઠન. દેવેન્દ્ર મકવાણા ઓળખો? હા ઓળખું ને. હા બસ સર, આપડે બધા સંગઠન ના જ માણસો છીએ. તો શું થયું ભાઈ નું? શું થયું? એ ભાઈને બોલતા બોલે કીધું પણ કાલે માફી માંગી લીધી. પણ ઈ ભાઈ થોડા બોલતા હતા, ઈ તો ધૂણતા હતા કે કયા દેવ ધૂણતા હતા. હા બરાબર વસ્તુ છે પણ થઈ ગયું. એમ થોડી હાલે. તો ભાઈ ઈ તો રોજ બધા કહે છે ને રોજ માફી માંગી લે છે, એવા થોડી હાલે. બધી વસ્તુ સાચી છે. કાલ દેવેન્દ્રભાઈ મકવાણા ને ફોન આવ્યો હતો. એટલે દેવેન્દ્રભાઈ મકવાણા સાંભળે ભાઈ? હા બોલો. દેવેન્દ્રભાઈ મકવાણા રહ્યા, ઈ કઈ સમાજ નો ખીલો તો નથી. ના આપણું સર્વ સમાજ સંગઠન છે. બરાબર, ભલે સર્વ સમાજ સંગઠન થયું. એ બેન ઘડી સાંભળે ને, સર્વ સમાજ સંગઠન છે ભલે રહ્યું, પણ મારું એવું કહેવાનું છે કે વારે વારે માફી માંગવાની, વારે વારે બોલ્યા રાખવાનું, તો આપણે આજ કરીને રાખવાનું છે. વાત સાચી છે તમારી. એટલે આ ભાઈ મારી વાત સાંભળો. એને માફી નહીં મળે, ફરિયાદ થાય. ભાઈ રોઈ ગયો તો બરાબર છે અને આપ કહેવાય ને બધાને ચડામણી ભૂલી ગયા છે. ચડામણી એની, એ તો ધૂણતો હતો, એ તો એને દેવ આવ્યા હતા. કયા દેવ હતા એ? એ પૂછો તો એને, કયા દેવ હતા? એ ભાઈ તો અત્યારે હાજર નહીં. હું તો હમણાં ફોન પણ ઉપાડ્યો હતો. એમના ત્યાં આવીને બેઠો છું. તો હમણાં ફોન ઉપાડ્યો કોણ હતું? આ એમના કોઈ કહેવાય ને સંબંધ. શું થાવ ભાઈ તમે? એમના જે કહેવાય ને ગઢના સેવક એ છે. શેના સેવક? જે મંદિર હોય ને મંદિર, એમના સેવક છે. હા. તો ભાઈ ક્યાં આવી ગયા? એટલે મેં એમને બોલાવ્યા. મેં કહ્યું એમને બોલાવો, પણ પેલા ભાઈ તો હાજર નતા. પણ આ ભાઈ ગયા ક્યાં? એ હવે ખબર નહીં ક્યાં ગયા. કાંઈ વાંધો નહીં, રિટર્ન તો નહીં વ્યાજ ને પાછા? ના. હા તો ફરિયાદ તો થાય જ. બરાબર ને? તમે બધા આવા લોકોને છે ને માફ કરવાનું બંધ કરી દો. બરાબર? આપણે એની માં ક્યાં ફરિયાદ કરવી છે? એ આપણે કહી દે ક્યાં દેવ ધૂણતા બોલે તો આપણી દેવ માંથી ફરિયાદ કરવી છે. બરાબર. શું નામ છે ભાઈ નું? કોનું? આજે ધૂણતા બોલ્યા હતા એનું? રાહુલભાઈ. રાહુલભાઈ કેવા? હું અટક બટક છે? ખબર નહીં. એ ચૌહાણ. બરાબર. ઓબીસી માં આવતા છે ને? એ બધી ખબર નહીં. તો પછી હું સર્વ સમાજ સંગઠન તમારો ફોન આવ્યો, મારી વાત સાંભળો. તો એને તો ઓલો ભાઈ મને સીધું એમ પકડાયું કે અમારી વાત થઈ ગઈ, તમે વાત કરો. કાલે મારો વિડીયો બની ગયો, મને વિડીયો મોકલ્યો. હું પેલા હું રૂબરૂ આવું છું ભાઈ કીધું. એટલે હું આવીને હજુ બેઠો 10 મિનિટ થઈ. તો અમારો નંબર આપી દો, તમારો નંબર હારો ચડાવી દો, એટલે તમે સમાજને કેતા ફરો કે આ પતી ગયું છે એમ. હું તમને મોકલું નંબર મારો, આ નંબર. ઓકે. મારી મોટી પાઘડીઓનું વગોવાઈ નો લ્યા. દરબારો તો નેચું ગાલીને ઘેર નહીં આવો. એ ઢેડ ભંગી નહીં ભાઈ, રજપૂતો છે. ઈવાની ઐતિહાસિકમાં જમવા માટે હાથીઓનો ઘોડાપાવ ઘાટ આવતો એનો વિરાજ માનવું પડે. તો મિત્રો, આ વિડીયોમાં તમે જોયું ને કે આ ભુવાજી અને આ વસંત ચાવડા વચ્ચે ફોનમાં શું વાતચીત થઈ. તો મિત્રો, તમને ખ્યાલ હશે કે થોડા દિવસ પહેલા આ ભુવાજી જે માતાજીનો માંડવો હતો એમાં ધૂણતા દલિત સમાજ વિશે કેટલાક અપમાનજનક શબ્દોનો પ્રયોગ કર્યો હતો, જેને લઈને દલિત સમાજમાં ખૂબ જ રોષ જોવા મળી રહ્યો હતો.
ત્યારબાદ ઘણા બધા દલિત સમાજના લોકોએ આ ભુવાજીને ફોન પણ કર્યા હતા. જો કે મિત્રો અત્યારે ભુવાજીએ આ સમગ્ર મામલે માફી માંગી લીધી છે, પરંતુ હાલ આ જે કોલ રેકોર્ડિંગ છે તે અત્યારે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યું છે. તો મિત્રો આ સમગ્ર મામલે તમે શું કહેશો એ તમે કોમેન્ટમાં અમને જરૂરથી જણાવજો. અને આ વિડીયો જો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરી દેજો અને સાથે સાથે ચેનલને સબસ્ક્રાઈબ પણ જરૂરથી કરી દેજો.